લવ જેહાદ સામે હિન્દુ સંગઠનો મેદાને પડ્યા છે। ઘી કાંટા રજિસ્ટર ઓફિસ, મેરેજ રજિસ્ટર ઓફિસ છે, ત્યાં હિન્દુ સંગઠનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। બંધ બારણે સેટિંગ ગોઠવાયું હોવાના આરોપ લાગ્યા છે। વિધર્મી સાથે લગ્ન કરાવવા મુદ્દે આ હોબાળો મચ્યો હતો। હિન્દુ યુવતીને વેશ પલટો કરાવીને લગ્ન કરાવવા માટે રોષ પ્રવર્તી ઉઠ્યો છે। યુવતીને વેશ પલટો કરાવી અને અહીંયા વકીલ પહોંચ્યા હતા। વિધર્મી નામ બદલીને લગ્ન કરવા માટે પહોંચ્યો હતો, ત્યારે વકીલ સામે પણ હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે। રજિસ્ટર ઓફિસની બહાર વિવાદ જે સામે આવ્યો છે અને આગેવાનો છે એમની સાથે જ વાત કરી। શું હતો વિવાદ? તમે અહીંયા લવ છેલ્લા 15 દિવસથી કરોડી ગામને એક દીકરાના છોકરા જો ફસેલી છે, મા બાપને છોકરીને મળવા દેતા નથી અને આજે મેરિજ રજિસ્ટ્રારે, જિલ્લા રજિસ્ટ્રાર કહેવાય, એમની અંદર બંધ બારણે લગ્ન કરાવવાની કોશિશ કરે છે। અમને અંદર નથી આવતા અને મા બાપને અંદર નથી આવતા અને દીકરી આજે વકીલનો ડ્રેસ પહેરીને આવી છે। કાલ વકીલના ડ્રેસ ઉપર કોઈ બી ગુંડાઓ વકીલનો ડ્રેસ પહેરશે અને કઈ થશે તો વકીલનું નામ આવશે। વકીલના ડ્રેસ પહેરીને પાછળથી વકીલો લઈને અને એમનો રજીસ્ટર કરાવે છે। વકીલનો ડ્રેસ પહેરીને અને બંધ બારણે રજીસ્ટર કરાવે છે અને બંધ બારણે લગ્ન થાય છે। કેટલા બંધ બારણે કેમ લગ્ન થાય છે કે એને પૈસા ખાધા છે અને બધી આખી ટીમનો આ મોટો છોકરી વકીલનો યુનિફોર્મ પહેરીને આવી છે, છોકરો એડવોકેટ, એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં અને વકીલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, જેણે બધાને મિસગાઈડ કર્યા। મારી માંગ એવી છે કે અમને સોંપી દે દીકરી બસ, અને અમને સમજાવવાનો ટાઈમ આપે એમ। પરિવારજનો છે તેમનો તમામનો હોબાળો છે કે અહીંયા કરવામાં આવી રહ્યો છે। તમામ લોકો અહીંયા છે। રજિસ્ટ્રાર એક નંબરનો બોગસ માણસ છે, પૈસા લઈ લીધા હતા અને એની વકીલ છે ને એ બી 25,000 રૂપિયા લે, મારી વાત એનો કેસ લડી રહી છે। વકીલ પણ લોકો છે, રજીસ્ટર મુસ્લિમ છે અને વકીલના કપડા પહેરાવીને છોકરીઓને રજીસ્ટર કરાવે છે। અમારા જોડે સબૂત છે, જે હિન્દુ દીકરી છે એના વકીલના ડ્રેસ પહેરાવીને અંદર રજીસ્ટર કરાવે છે, એ બી પાછળના બંધ ગેટમાં। હોબાળો છે તે કર્યો છે। મોટી સંખ્યામાં પરિવારજનો અને હિન્દુ સંગઠનો અહીંયા ભેગા થઈને વિરોધ છે તે કરી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, અમદાવાદ।